अस्सलामुअलैकुम, वेलकम टू माय चैनल पटेल सामने चैनल पर मैं एक नवी रेसिपी लईने आवेली छूं। शुं लईने आवेली छूं तो तमे जुओ छो। अहींया मैं मैंगो लच्छीनी रेसिपी लईने आवेली छूं। ठंडी ठंडी उनाळामां ठंडू ठंडू मैंगो लच्छी अथवा मैंगो ज्यूस बनावीने तमे घरे बनावीने पी शको छो मार्केट जेवुं। तो चलो केवी रीतना बनावुं छुं तो तमे कन्टिन्यू रहेशो। फूल वॉचनी साथे तो बनाववानुं शरू करीशुं। એ રીતે બને છે આપણે મેંગો લચ્છી। સાદી લચ્છી બી બને છે। હું તમને મેંગો લચ્છી બનાવું છું તે તમને બતાવીશ કે આપણે મેંગો લચ્છી કેવી રીતના બનાવી શકાય। તો અહીંયા મેં નાના નાના પીસ કરી લીધા છે। એ રીતે આપણે આ બીજી બી કાપીને પીસ કરી લેવાના છે। તો અહીંયા મેં કેરીને કાપી લીધી છે, નાના પીસ કરી દીધા છે। અહીંયા આપણે 2 કેરી લેવાની છે। આ રીતે આપણે નાના પીસ કરી લઈશું, એટલે કે નાના નાના ટુકડા કરી લેવાના છે આપણે આ રીતે। અહીંયા મેં 250 ગ્રામ જેટલું મોળું લઈ લીધેલું છે, એકદમ અમૂલ મોળું લઈ। અહીંયા મેં ઇલાયચી પાવડર લીધેલો છે અડધી ચમચી લીધેલો છે। અહીંયા મેં કાજુ બદામ પિસ્તા લીધેલું છે કે જ્યાં આ રીતે બારીક કાપી લીધા છે। અહીંયા આપણે બરફ લેવાનું છે। બસ આપણે 2 3 4 5 વસ્તુ આપણે આ રીતે આપણે લેવાની છે। હવે કેવી રીતના આપણે બનાવીએ છીએ તો ચાલો ત્યારે હું તમને મારું વિડીયો જોજો અને ફૂલ વોચ કરજો હું કેવી રીતના બનાવું છું તે। તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું। તો હવે આપણે જ્યુસ બનાવીશું, મેંગો લચ્છી બનાવીશું। લચ્છી કેવી રીતના બનાવીએ છીએ તે આપણે કેરી નાખી દઈશું અને પીસવા માટે આ રીતે આપણે કેરી ઝીણી કાપીને આપણે નાખી દેવાની છે અંદર। અહીંયા મેં દહીં લીધેલું છે તો આપણે દહીં બી અંદર નાખી દઈશું। આપણે બરફ બી નાખી દઈશું અંદર। અહીંયા ઇલાયચી પાવડર લીધેલો છે તેને બી આપણે નાખી દઈશું। જુઓ છો અહીંયા મેં બધું નાખી દીધું છે। હવે આપણે તેને લચ્છી બનાવી લઈશું, એને પીસી લઈશું આપણે। તો જુઓ છો અહીંયા આપણી મેંગો લચ્છી બનીને રેડી થઈ ગઈ છે। આ રીતે આપણે મેંગો લચ્છી બનાવવાની છે। તો હવે આપણે એડ કરીશું ખાંડ આપણે 2 થી 3 કપ જેટલા એડ કરીશું। આપણે 2 થી 3 કપ જેટલી આ નાના કપ ભરીને આપણે નાખીશું આ રીતે માપ ભરીને। તમારી પાસે માપ ના હોય તો તમે ચમચી વટી તમે 3 થી 4 ચમચી નાખી શકો છો, એડ કરી શકો છો। તો અહીંયા મેં 3 કપ જેટલા એડ કરી દીધી છે ખાંડને।
હવે આપણે તેને પીસી લઈશું. તો અહીંયા આપણી મેંગો લચ્છી બની ગઈ છે. મેં અહીંયા ખાંડ નાખીને પીસી લીધી છે. અહીંયા આપણી મેંગો લચ્છી રેડી છે. તો કોને પસંદ છે તે કમેન્ટમાં જણાવશો. મેંગો લચ્છી દરેક જાતની બને છે અને અલગ અલગ તરીકેથી બને છે. બહુ અલગ અલગ તરીકેથી બને છે. કોને કઈ મેંગો લચ્છી પસંદ છે તે મને કમેન્ટમાં જણાવશો. તો અહીંયા આપણે જગમાં કાઢી લઈશું આ રીતે. તમે અહીંયા કાઢી લીધી છે જગમાં અને ઉપરથી ડેકોરેટ આપણે કરીશું કાજુ બદામ અને પિસ્તા નાખીને. અથવા તમને ના પસંદ હોય કાજુ બદામ પિસ્તા નાખીને તો તમે ડ્રાયફ્રૂટ ના પસંદ હોય તો તમે ઉપરથી બરફ બી તમે નાખી શકો છો ઝીણા ઝીણા ટુકડા કરીને. તમે અહીંયા ડ્રાયફ્રૂટથી ઉપર સજાવી દીધી છે ડેકોરેટ કરીને. તો ચાલો ત્યાં એક નવી રેસીપીની સાથે મળીશું. અને મારું વિડીયો તમને સરસ લાગ્યું હોય તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો અને ફૂલ વોચની સાથે જોજો. તો ચાલો ત્યારે બાય બાય, ખુદા હાફિઝ અને નવી રેસીપીની સાથે મળીશું.